નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે હું આવી ગયો છું મોરબી નજીક આવેલું ખૂબ જ પવિત્ર અને પ્રસિદ્ધ મંદિર રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા. મિત્રો, આ મંદિર ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ આસ્થાનું અને શ્રદ્ધાનું માનવામાં આવે છે. આજના વ્લોગમાં આપણે મંદિરનો સુંદર નજારો જોઈશું, મહાદેવના દિવ્ય દર્શન કરીશું, સાથે સાથે મંદિરનો રસપ્રદ ઇતિહાસ પણ જાણીશું. તો મિત્રો, વિડીયોનો આખો જરૂર જોતા રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે હું હાલમાં રફાળેશ્વર મહાદેવના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઊભો છું. અહીં આવતા એક જ અલગ જ પ્રકારની શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. દરરોજ અહીં ઘણા ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે, મહાદેવ પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. મંદિરનું વાતાવરણ શાંત અને ભક્તિમય લાગે છે. મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરની આસપાસ વાતાવરણ ખૂબ જ સુંદર છે. અહીં કુદરતી સૌંદર્ય, શાંતિ અને ભક્તિનો માહોલ છે. ગામડાની વચ્ચે આવેલું આ મંદિર ખરેખર ખૂબ જ આકર્ષક અને પવિત્ર લાગે છે. અહીં આવનાર ભક્તોને અંદરથી શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. મિત્રો, તો મંદિરની રચના પણ ખૂબ જ સુંદર છે. અહીં પ્રાચીન માહોલ અને મંદિરની રચના દર્શાવે છે કે આ સ્થળ ખૂબ જ જૂનું અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઘણા લોકો અહીં પરિવાર સાથે આવે છે, મહાદેવના આશીર્વાદ લે છે. મિત્રો, તો હવે આપણે થોડું આ મંદિરના ઇતિહાસ વિશે પણ જાણીએ. રફાળેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે. કહેવાય છે અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ છે, એટલે કે આ શિવલિંગ પોતે જ પ્રગટ થયેલું માનવામાં આવે છે. કારણ કે ભક્તો માટે આ સ્થળ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ બની જાય છે. મંદિરનું હાલનું નિર્માણ મોરબીના રાજા લખધીરસિંહ દ્વારા આશરે 1946માં કરવામાં આવ્યું હતું. પછી આ સમયસર મંદિરનું સુધારણ કાર્ય પણ કરવામાં આવ્યું છે. તો આ સ્થળ મહાદેવની તપોભૂમિ પણ માનવામાં આવે છે. ઘણા લોકો અહીં પિતૃ તર્પણ માટે પણ આવે છે. દર શ્રાવણ મહિનામાં અહીં મોટો મેળો પણ ભરાય છે, જેમાં હજારો ભક્તો મહાદેવના દર્શન કરવા આવે છે. ચાલો મિત્રો, હવે આપણે મંદિરની અંદર જઈને મહાદેવના દિવ્ય દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. ભગવાન શિવ તમારા ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને બધા પર પોતાની કૃપા વરસાવે એવી પ્રાર્થના. મિત્રો, અહીં આવીને ખરેખર ખૂબ જ સારો અનુભવ થાય છે. મંદિરની અંદર ભક્તિનો માહોલ, ઘંટનો અવાજ અને મનને ખૂબ જ શાંતિ આપે છે. મનને અહીં આવીને ખૂબ જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. જો તમે પણ ક્યારે મોરબી તરફ આવો, મોકો એક વખત જરૂર આ પવિત્ર સ્થળ ઉપર દર્શન કરવા આવજો. તો મિત્રો, આજના વ્લોગમાં આપણે રફાળેશ્વર મહાદેવના દર્શન કર્યા, સાથે સાથે મંદિરનો ઇતિહાસ પણ જાણ્યો. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે.